નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી અને ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે જે પણ મિત્રો પીટીસી અને બીએડ પાસ કરેલ છે એ ઉમેદવારો માટે ખાસ ખુશીના સમાચાર છે। હવે મિત્રો, ટેટ પાસ વગર પણ સીધી સરકારી શાળાની અંદર શિક્ષકોની ભરતી માટેની જાહેરાત આવી ગઈ છે, જેની અંદર તમારી જે ધોરણ 1 થી 5 માટે પીટીસી અને 6 થી 8 માટે બીએડ ના મેરિટ આધારિત સીધી ભરતી કરવામાં આવશે। તો એના ફોર્મ ક્યારે ભરાશે, ફોર્મ કેવી રીતે ભરવું, એને લઈને આપણે એક વિડીયો ઓલરેડી પરિપત્ર સાથે વિગતવાર બનાવ્યો છે, પરંતુ આ વિડીયોની અંદર ખાસ અગત્યના જે મુદ્દા છે, ઘણા બધા મિત્રો કોમેન્ટ કરેલ છે કે કોણ ફોર્મ ભરી શકે, ફોર્મ કેવી રીતે ભરવું, આની અંદર કઈ રીતનું હોય, તો એના માટેનો આ બીજો વિડીયો છે, તો ખાસ અગત્યનો છે, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલ પર નવો હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા નવા વિડીયોની પણ નોટિફિકેશન મળતી રહે। સાથે સાથે આનો પરિપત્ર આપણે ટેલિગ્રામમાં મૂકી દીધેલ છે, તો ચાલો વિડીયો શરૂ કરીએ। મિત્રો, સૌથી ખાસ અગત્યનું એ છે, અહીંયાથી તમે જોઈ લો, અન્ય માધ્યમની શાળાઓમાં સ્થાનિક કક્ષાએથી શિક્ષકોની ભરતી છે, એટલે અન્ય માધ્યમની અંદર એટલે ગુજરાતી સિવાય મિત્રો ગુજરાતીમાં કોઈ ભરતી નથી। આટલું મિત્રો ખાસ ધ્યાન રાખવું। જે પણ મિત્રો ગુજરાતી માધ્યમની અંદર ભણેલ છે એમના માટે નથી, પરંતુ અન્ય એટલે કે જેમ હિન્દી મીડિયમ છે, ઇંગ્લિશ મીડિયમ છે, એના સિવાય અન્ય ગુજરાતી સિવાયની તમામ જે શાળાઓ છે એની અંદર જ સ્થાનિક કક્ષાએથી શિક્ષકોની ભરતી માટેનો આ પરિપત્ર છે, જે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીનો પરિપત્ર કરવામાં આવેલ છે। તો ખાસ એનો ઉદ્દેશ્ય અને પૃષ્ઠભૂમિની વાત કરવામાં આવે તો સૌથી પહેલી આ ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓમાં ટેટ 1-2 પાસ ઉમેદવારોની અછત હોવાના કારણે અત્યારે મિત્રો સ્થાનિક ઉમેદવારોની જે ખાસ ભરતી કરવામાં આવી રહી છે। જ્ઞાન સહાયક યોજના અંતર્ગત કેન્દ્રીયકૃત ભરતીના પ્રયાસો બાદ પણ જગ્યાઓ ખાલી રહેવાના કારણે જે જ્ઞાન સહાયક અંતર્ગત જગ્યાઓ જે ભરવાની હતી ભરી દીધી, પરંતુ અત્યારે પણ ખાલી છે, એના કારણે જ આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે। એનો હેતુ છે કે બાળકોનું શિક્ષણ પ્રભાવિત ન થાય એ હેતુસર અત્યારે જે ચાલુ શૈક્ષણિક સત્ર છે એમાં બાળકોનું શિક્ષણ ન બગડે એના માટે થઈ અને અત્યારે સ્થાનિક કક્ષાએથી ઉમેદવારોને જગ્યાઓ ભરવાની મંજૂરી આપી છે। આ મંજૂરી તો કાયમી શિક્ષકોની નિમણૂક ન થાય ત્યાં સુધી સ્થાનિક કક્ષાએથી ભરતી માટેની મંજૂરી આપી દીધી છે, અને એ પણ અન્ય માધ્યમની અંદર ફક્ત અન્ય માધ્યમની ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓ માટે જ આ ભરતી છે। તો જે પણ મિત્રો ગુજરાતી મીડિયમની અંદર ભણેલો હોય, પીટીસી બીએડ કરેલો હોય, એમને આ ભરતી લાગુ નથી પડતી। આ મિત્રો ખાસ વાત ધ્યાન રાખવી। શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો ધોરણ 1 થી 5 ની અંદર એસએસસી પ્લસ પીટીસી એટલે કે 12મા પછી પીટીસી કરેલ હોવું જોઈએ। 6 થી 8 માટે સ્નાતક અને એના પછી તમારે બીએડ કરેલ હોવું જોઈએ। જે તે માધ્યમમાં અભ્યાસ કરેલ હોય તેવા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે। આ તો જેમ કે ઇંગ્લિશ મીડિયમની જગ્યા હોય ને ઇંગ્લિશ મીડિયમમાં ભણેલો હોય તેમને અગ્રિમતા આપવામાં આવશે। હવે પસંદગી કેવી રીતે થશે, તો સૌથી પહેલા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રીની સૂચના મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી દ્વારા અરજીઓ મંગાવવામાં આવશે। એના પછી અરજીઓ મંગાવ્યા પછી એની મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે, અને એની અંદર જેનો મેરિટ વધુ હશે એમને 11 માસના કરાર આધારિત નિમણૂક આપવામાં આવશે। મેરિટ યાદી કેવી રીતે બનશે, તો ધોરણ 1 થી 5 માટે પીટીસી માં મેળવેલા ગુણના આધારે મેરિટ બનશે, અને 6 થી 8 ની અંદર બીએડ ની અંદર મેળવેલા ગુણના આધારે એનું મેરિટ બનશે। એના માટે કોઈ અલગથી પરીક્ષા લેવામાં આવશે નહીં। માનદ વેતનની વાત કરવામાં આવે તો જ્ઞાન સહાયક યોજના અંતર્ગત ખાસ 21,000 રૂપિયા માસિક ઉચ્ચક માનદ વેતન તમને મળશે જ્ઞાન સહાયકોની જે યોજના છે એ મુજબ જ। અને ખાસ નોંધ, અન્ય કોઈ પણ પ્રકારના તમને ભથ્થા મળવાપાત્ર થશે નહીં, માત્ર 21,000 રૂપિયા જ પગાર મળવાપાત્ર થશે। કરારનો સમયગાળો 11 માસનો રહેશે। જે જ્ઞાન સહાયકમાં હોય એ જ જ્ઞાન સહાયકને જે 11 માસના કરાર આધારિત છે એમાં વેકેશનનો સમયગાળો ગણવામાં નહીં આવે। એના સિવાય જ્ઞાન સહાયકની જે બોલીઓ અને શરતો છે એ આની અંદર પણ લાગુ પડશે। કરાર સમાપ્તિ ક્યારે થશે, તો કરાર સમાપ્તિની અંદર ખાસ એક તો 11 માસનો કરાર પૂરો થાય ત્યારે, નિયમિત શિક્ષકોની ભરતી થાય ત્યારે, અને રજા પર ગયેલા અથવા તો બદલી પામેલ શિક્ષક હાજર થાય ત્યારે। આનામાંથી જે વહેલું હશે, ધારો કે 11 માસ પૂરા નથી થયા પરંતુ નિયમિત શિક્ષકોની ભરતી થાય તો પણ તમને છૂટા કરવામાં આવશે, અથવા તો કોઈ શિક્ષક બદલીથી આવે તો પણ છૂટા કરવામાં આવશે, અથવા રજા પર ગયા હોય તો પણ છૂટા કરવામાં આવશે। અને આ પૈકી કોઈ ન થાય તો 11 માસની અંદર તો તમને છૂટા કરવામાં રહેશે। પરિણામ તો 11 માસ પહેલા પણ છૂટા કરી રહેશે। ગ્રાન્ટ
ગ્રાન્ટ ફાળવણીની પ્રક્રિયા વાત કરવામાં આવે તો એ સરકારનો પ્રશ્ન છે, જેની અંદર જિલ્લા કે શહેર એ જે તે પ્લાન શાખાને મૂકશે. ગ્રાન્ટ માગણા પત્રક પ્લાન શાખાને રજૂ કરવાની. ઉમેદવારોની સંખ્યાની અંદર વધારો ઘટાડો થાય તો એ પણ કચેરીને જાણ કરવાની. જવાબદારીને સતર્કતાની વાત કરવામાં આવે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાસનાધિકારી મંજૂર મહેકમ કરતા ભરતી વધવી ન જોઈએ એનું ખાસ ધ્યાન રાખવું છે. અને કોઈ પણ વહીવટી, નાણાકીય કે કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત થશે તો એની જવાબદારી જે તે સંબંધિત અધિકારની રહેશે. ભરતી પ્રક્રિયા માટેનું ચેકલિસ્ટ વાત કરવામાં આવે તો સૌથી પહેલા ખાલી જગ્યા અને મંજૂર મહેકમની ચકાસણી કરવાની રહેશે. એના પછી એસએમસી દ્વારા પારદર્શક મેરિટ યાદી બનાવવામાં આવશે. એના પછી લાયકાતની વાત કરવામાં આવે તો ખાસ પીટીસી અને બીએડ ની ખરાઈ કરવામાં આવશે. કરારમાં જે વહેલું હોય એ શરતનો પણ ઉલ્લેખ કરવામાં આવશે અને આ રીતની એક સંપૂર્ણ ભરતી પ્રક્રિયા થશે. તો આ મિત્રો શોર્ટ વિડીયો આપણે બનાવ્યો છે. જે લોકોએ પ્રશ્ન કરેલો હતો એમને પ્રશ્નના જવાબ મળી ગયા હશે. અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો વોટ્સઅપ નંબર આપેલો છે, એના ઉપર તમે સીધો સંપર્ક કરી શકો છો. ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.